તો જય માતાજી, જય બાબા રામદેવ મિત્રો અને મિત્રો, જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી લીલા લહેર જ હોય ને. તો મિત્રો વાગ્યા સવારના જે 9 નથી થયા, 9:15 થયા છે ને. જો હું અહીં વાહ આવ્યો તો રોચડા બહુ આવે ને એટલે ખાટલો રાખી અને હે ને ઘડીએ અલાર્મ રાખીને જાગવાનું જ. હોઈ નહીં જાય ને, હોઈ જાય તો પછી રોજડ જો આ બાજુ આવે સાઈડ કે ના ઓઇલ પર સીધા જાહેરમાં આવે. એટલે જો અહીંયા લાકડા હાંજે હરગાઈ હતા ને, હજી હરગે આજ હાંજે હરગાવું. આ રે ને વટો આમને મળતો લાઈ ખાટલો રાખીને એટલે તુહાળો ન આવે. તુહાળો નહીં, સોરી મસરિયા ન આવે. તુહાળો આવે તો સારું, એટલે તુહાળો એટલે મસરિયા ઓછા કઈડે એમ. નકર પવન હોય ને એટલે પછી મસરિયા કઈડે. શું હે અત્યારે ઓલી વરાય રાતે જગાવે એટલે મસરિયા નો કઈડે ને. પાણી નાખી દે ગઈ એને શક્કરિયા શેકવા નાખ્યા હોય. હું તો કાંઈ નતો હરગાવો, મોહન ને બધું આદર્યું. લાકડા લઈ આવ્યો લાવ પપ્પા તુહાડો કરી એટલે કે આવે નહીં મસરિયા. ના મસરિયા નો કઈડા ને આજ રોજડા નો આયા એમ. વાટો કરીને જાગશું થોડાક દિલ નો આવે ને. થોડાક દી હું આમાં થોડીક હતી લણી જાય ને આમાં મોટા ઘેરા વારો હે. હા આમાં લણી ગયા ખાલી બીજી હજી લણીને ખાઈ ગયા. માણા કેમ લણે પાકું ડુંડું હા તોય લણી વાર્યું. ડુંડા ખાઈ જાય, લણી જાય. 10-15 આવે ને એક ખેલ 2-3 ખેલ આવી ગયા. પછી 3 ખેલ માં આવી જાય એમાં એટલા કે વારે હું પછી નો ખાઈ જાય જાજા. કીધું હે ને આપણે જાય રે ની વાટી ને પેન્શન નાખીએ ને હુકલ થોડી કમથી હે હવે. હા વાટી વારી તો હાલે પણ ની વાટવી નહીં. થોડાક દી એમાં કોયા મારે ને તા જાર પાકી જાય તો વાટી વારી ઓમ ફેર પડે. એ જાય ને એટલે ડુંડા ખાઈધા કરે. રોજડા આવી જાય ને કદાચ આપણે હોઈ ગયા હોય તોય કાંઈ 24 કલાક તો કાંઈ વાવ હોય તો નીંદર ક્યાંક આવી જાય. 4 કલાક નીંદર આવી જાય ને ત્યાં પોગી જાય એટલે એમાં તો લણી ગયા રોજડા. આમાં જ ના આવવા દેતા, કારણ કે આમાં રહીએ ને ઘડીક ત્યાં આપણે જાગી જાય. એમાં હે કૂતરા પાડી ગયા પવન થી પડી જાય ખબર ના પડતી. તમે જ્યાં જોયો ત્યાં ઊંધી નવરી થઈ જાય. પવન ની વજન થઈ જાય ને દાણા. મોહન ભાઈ અમારા જાહેર વાટો એને 2 પાથરા પાડી વેરા. હા પેલા લણી વારી કાઈ ના કર્યું તો કોણ લણી ગઈ? એ દાળી આવે હે ને મામા આવે હે. રાત પાલી દાડિયા ની રાતના કામ આવી રીતના તમારે ને આવા કાચા ડંડા હોય ને એ રેવા દીધા ના દાણા વાળા જો બધા લણી દાણો હે. અલ્લાહ ગટ પરસેક દાણા હતા બધું લણી દેખાય. તમે આમ જો નજર કરો ત્યાં સુધી સાય એક દાણો જો દાણા વાળી આવું જો આવું જારી જેવો ડુંડું ના જોવા જડતો જારી જારી અને જારી કેવાય. આમાં બધે તમે જો આ રોજડા કેવા ગણવા લણી ગયા જાય લાગે શું પડી બોલો હે ને. બધે લેણી હે ને ડુંડા ખાઈ ગઈ. આ રીત શું છે લે હા બધે એવું નહીં કે થોડાક માં અહીંયા બધે લણી ગયા હે. આમ જો આ નુકસાન તો જો. આ રોજડા કેવા તૈયારના દીકરા મોઢે કોરિયો એને લઈ લીધો. બધું લણી ગયા બોલ. કરે કા તો વાત છે કેટલી પાણી પાયું ને દવા છાંટી અને બાંધ્યું અને ધ્યાન રાખી તોય રાતના રોજડા ખાજે તૈયાર. આમ એમ થાય કે હવે હે ને આપણે લણીને હવે પછી દાણા કાઢીને પીઠમાં દીશું પછી ખેડા મણના થઈ જશે. ત્યાં રોજડા હંધાય લોથા લણી ગયા. અમને કીધું ઓલા ખૂણામાં આટલીક થઈ જાય, આ ખૂણામાં આટલીક થઈ જાય તો ત્યાં તો હું કેટલું આમ જાગી ઉજાગરા કરી તોય રોજડા જાય લણી ગયા બોલો. અને પાંદડા નો ખાય. કલાકે ને કલાકે મારે જાગવાનું જ હોય. હું કેટલી ખેલ 3 ખેલ તો મેં બધી કરવા જો 2 વાગ્યા થી જાગતી. કલાકે આવો જાગવાનું 2 વાગ્યા સુધી અને પછી 3:30 નું એક અલાર્મ વાગ્યું ત્યારે આવી. પછી 4:30 નું વાગ્યું પછી પાછું ઉઠી 100 વાગ્યા પછી ઉઠી ત્યારે પાછું બધી કરી. એટલે હના તો મારે એમાં ઓછી ને પાછી ટાઈમ બધી કરવા આવવાનું થાય. હું ઘરે હું ને આ એક આપણે 2-3 દિવસ ના આવતા મન થઈ જાય ને ના આવતી. મોહન વાળો મેં ડાલ કાં બે ગયો એટલે જ વાટવાની ના તને ઉપાધિ નથી થતી રોજડા લણી ગયા હે? નો થાય
બીજી વાઈ દઈશું કે બધી કીરે થોડું પાછું બીજી વાઈ દઈશ. ખેડૂત દીકરો થોડો પાછો પડે હે બધાય પાછા પડે ખેડૂત દીકરો પાછો ન પડે ખેડૂત નુકસાની કારણ કે સહન કરેલી હોય નુકસાની જ્યારે હોય ત્યારે આવતી જ હોય આ તો રોજડા ખાઈ ગયા હે ક્યારેક વરસાદના વાવાઝોડાની નુકસાની આવે વરસાદની આવે માવઠા તો આજકાલ થાય જ છે તમને ખબર જ છે એટલે ખેડૂતનો દીકરો ટેવાઈ ગયેલા હોય કારણ કે નુકસાની તો આવતી જ હોય છે કાયમ બરાબર ને ટેન્શન ન લેવાનું ટેન્શન લે મહેનત ન કર એટલે ટેન્શન લેને કા નહીં ટેન્શન દેને રોજડા ભલે રોજડાને બીક લાગવા માંડવી. હા એમ અમાર મોહન કઈક પ્રોજેક્ટર એવું ગોઠવશે પછી રોજડું વાડીમાં ઘરે નહીં એમ હા એમ તમને બતાવશું જો બરાબર ને મોહન બરોબર હા એમ ચાલો પેલા લઈ લો ઓલી હે ને હુકલ પછી પારો લેવાનો હા તમને જો એન પર બતાવી દો કોક ડુંડા રહેવા દે કોક અડધા ડુંડા બાકી છે ને બધું લણી ગયા માણા કેમ લણે એ રીતે ડુંડા બધા ખાઈ ગયા સમજો કેવા તૈયારી છે આ રોજડા કોક ડુંડું રહેવા દીધું બાકી બધું પૂરું આવી રીતે એટલે આ જૈનમાં થાય ને હાવ બધું સાફ જ કરી નાખ્યું રોજડા એ બધી લણી ગયા એટલે અને આ ગદપઈ બગાડ્યો હે બાકી ઓમાં નથી પોગી કે કારણ કે અહીંયા ખાટલો લઈને હોય ને એટલે આમ તો ઘણી વાર તગડવા જાઉં પણ ક્યારેક તો નીંદર આવી જ જાય તો જ્યારે વાટ લીધી અને ફેરી કરે છે કારણ કે આ એક પારી હોય ને હું વાટ નાખું છે અને ઝાટકાને ખાપાય ને આ પારિયામાં ધોરિયો પલારવાનો અને અહીંયા છે ને ખોડવાનો હોરે એને પછી ને આ સાઈડથી આમ એટલે એમ કહે છે કે લીલું હોય ને નીચે ભેજ હોય ને ત્યાં કણે ઝાટકો વધારે આવે એટલે રોજડા અંદર ન કરે એમ અહીંયા આપણે હાવ કોરામાં ઝાટકો હોય ને એટલે કે કામ ના આપતો એટલે આ પાર્યું એટલે વાઢવાનું ચાલુ કર્યું છે ને અમે ખાઈ ગયા ડુંડા એટલે તો કાંઈ હે નહીં હારા હોય આમ ફરીને ગુંડા ન આવે એટલે ઢોરાને ખવડાવી દેવાનું ભેહું એટલે કેરો ખાલી થઈ જાય ને પછી ઝાટકો રાખી દેવાય કાલે આટલી વધી ચાલ થોડીક વેટી હા ગળકાઈ દે થોડી હતી ને એટલે સલાખો નતા લાયા હાડીને કટકો લાયા હાડીને કટકમ જાર વાટવાની મજા આવે બાંધવાની જાજી રેડી હા બાપાનું વાગી ગયા હે 10 અને હવે જો અમે વીએ ઘઉં ભેરા કરવા અમારા તો નથી અમે ત્રણ ના હે આપણે રંજાભાઈ ના હે હસકાભાઈ ના અને મનુભાઈ ના ત્રણેય ના ઘઉં રહ્યા ને કાઢવાના હે ભેગા કરવા વીયા હે હજે તો જો આપણે અશોકભાઈ ના ઘઉં ભેગા આટલા કર્યા હે અડધા બાકી હે જાજાત નહીં બધાને થોડા હે ને હું ને મારી મમ્મી વીએ પાણી પીવા તરસ લાગી જાય છે અડધા ભેગા કીધા અડધા થઈ ગયું કરવાનું બાકી વેસગાર પારો કર્યો ને ઉલ બાજુને હારી લીધા આ બાજુને હારવાના માણા હે જાજા એટલે હમણાં થઈ જશે ભેગા પાણી પી લે એટલે જો ઓઈન બાજ બધાય કરે ભેગા ને અમે કરતા હતા અત્યાર સુધી ત્યારે હવે આયા પાણી પીવા ને ઘઉં હાવ હુકાઈ ગયા છે ને તે ખરે હે હેઠા જો હાવ હુકાઈ ગયા હે ને તડકો હે બહુ જ 10 વાગ્યા ને ત્યાં ઘણો તડકો થઈ જાય હાલો જય માતાજી બધા આવી જાઓ ઘઉં ભેગા કરવા મોહન કાકાના કેમ ઘઉં ભેગા ન કરતા અમારા નથી તે તમારા ભાઈના તો ખરા ને હાલો હાલો તો પેલા ઘરના ભેગા કરે પછી અમે કરીશ ને ઘઉં ભેગા ખરા એટલે આજ તો કોણ ખાવાના છે એ તો અમે ન ખવડાવતોય ખાઈ જવાના હે અરે કોણ ખવડાવવાના આજ તો બબે કોણ ખાવા અમારે ત્રણ ખાવા હે જરા જાંબુ ખાવાય જવાના જાંબુ ખાવા તો કોણ લઈ જાય અમને આમાં ઘઉં ખવડાવશે નહીં જાંબુ ખાવા લઈ જાય એક ઘઉં હવે હારી નાખ્યા હે અને હવે ઘડીક વ્યાયા બે વાકી પાણી પી લે એક હારી નાખ્યા સો હાથ હતા ને કેરા સીધા આમ એ હાર નાખ્યા જે બે બાકી છે જો હલર આવી ગયું ગોરધનભાઈ નું
ને એવડો ઢગલો થયો હે હું આવ્યો અહીંયા સાંભે હિંચકા ખાવા એ બધા અહીંયા હે પાણી હમણાં ભરી આવે ને એટલે પાછા બીજા હારવા માંડી હારી એ રંજાભાઈના આ પોટકા બાંધ્યા હું ઓલા હાર નાખ્યા અશોકભાઈને નાની બાજુ દેવાન સિંહના બાકી હજી એટલે એ હમણાં કડીક ખમીને હાર નાખી વાગી ગયા 11 ને અમે જો આ બાજુના ઘઉં રહ્યા ને ફેરા કરી નાખ્યા હે અહીંયા હજી ઓલપા બાકી બધા પાણી પીવા બે ગયા છે અને આ થ્રેસર વાળા ભાઈ આવી ગયા ઉતાવે જય માતા ચાલુ થાય એટલે ઢગો નવરા થાય એક કામ પતે અમારે કલાકો શક્તિ થાય હા એમ હા એમ જીરા ગામના બધાને કાઢવાના ઘઉં વોઇસમાં ભેગા કરી તો હવે ધંધાને હવે રોવે બધાને રોવાનું જ હોય ને અત્યારે 5 દિવસ પછી કોઈ બોલાવે ધંધામાં થોડીક બરકત રાખી તો જ કંઈક ધંધો કંઈક મળે ને બાકી 5 દિન છે ને આપણે 5 દિન હોય ને ઘઉંમાં તમને ખબર હમણાં ઓલા મોટા આવીએ હાઈસ્ટર પછી આપણો વારો ન આવે ઉપાડીને વીયા જાય અમારા બાઈકમાં ઉપાડી જાય એટલે એને જ કાઢવામાં શું થાય ખબર પરાર અમારે ભેહું રાખતા હોય ને પરાર ન થાય અને આ રીતે પરાર થાય આ કાઢીને એટલે એ મોટો ફાયદો તો એ થાય અને ઓલું રહ્યું ને એમાં ખેતી કરવામાં પછી ડબલ કરવી પડે નકર વાવે એવું ન થાય આમાં જો આ રીતના થઈ જાય એટલે કયો કાંઈ ખેડીને હોઈ જાય એટલે હવે તો ભેરા કરવાના કરશે મારે બહાર જવાનું ઠેકાણે બહાર જાઉં તો હું જાઉં એ હાલો મંડો ભેરા કરો વાગી ગયા હે 2 અને હજે રિયાન ઘઉં કાઢી અમે 2 કાઢ નાખ્યા ને હવે દેવાનસિંહના એક બાકી રહ્યા છે ભેગા કર્યા અડધા પડધા જે થોડાક ભેગા કરવાનું બાકી છે અને ગોરધનભાઈ જો હલર ચાલુ કરી નાખ્યું છે જાય છે બધું આમ જો દૂર બધું આમ ઉડીને જાય છે આઈન બાજુ બધે હાર નાખ્યા છે જો કે ઓઈન બાજુ બાકી છે ને આજ રહ્યું ને થાકી રહ્યા સવારના આવ્યા છે ને 2 વાગી ગયા હજી ઘઉં જ કાઢી ને બપોરા કરવા ગયા નથી નાસ્તો કર્યો તો એ તો જો કે વિડીયો ઉતાર્યો નથી કારણ કે ઘરે મોબાઈલ પડ્યો હતો એટલે હાલો હવે થોડાક ફરાવી નાખીએ ને પછી કાઢીને પછી કરજેરા અમે જો અહીંયા આટલો તો હાર નહીં ખાતા હવે ઓરવાનું ચાલુ કરી દીધું ને બીજા જે હારે થોડા એમ થાય છે મિત્રો વાગ્યા છે સાંજના 6:30 થઈ ગયા અને પછી 2-3 વાગે હું ગામથી વયો પછી હું ઘઉં કાઢવા ગયો હતો અને ઘઉં કાઢ્યા બધા આજ થાકી પણ રહી છે મારા કરતાં મોહન ને એ બધા થાકી રહી છે એની મમ્મીની કારણ કે એ બધાય ઘઉં કાઢ્યા અને મેં તો ખાલી છેલ્લે પછી આવ્યો તો અડધાક ફેરા કરાવીને ગયો હતો અને પછી છેલ્લે કાઢવામાં આવ્યો અડધાક મેં જો અત્યારે આવું બધું કામકાજ હાલે છે ને દી હાથમાં આવ્યો છે ને ભેં આટા ફરે એટલે ભેં દોવાની બાકી છે ખોર કાઢવાનું બાકી છે ને લે અમારે થોડી હંજવારી કાઢવાની હોય કાંઈ નો કાઢ રાજાનો ક્યાં જાય ખેતરમાં પીડા કા ખેતરમાં પીડા ઘઉં હારવાના છે ટ્રેક્ટર આવે ઘડી એ ટેકો દેવડો જવું પડશે કારણ કે આપણે પછી ટ્રેક્ટર આવે ત્યારે પછી જવાનું થાય એટલે તો અહીંયા વિડીયો પૂરો કરવાનો થાય કારણ કે એડિટિંગને બધું બાકી છે એટલા માટે તો ચાલો અહીંયા જ બ્લોગ પૂરો કરીશ કે વિડીયો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા રામદેવ પીર આવજો.